અલ્યા કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા, ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી, હા. ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં વાત હે યાર. ભાઈ આ તો કઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપર થી પણ ઉપર. ભાઈ આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા મળ્યો, કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું. અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે. 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. બેટા તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી. આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ.
હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર 2 જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર. સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઈ છે, પરંતુ સુરતના મોટાભાગનો વિસ્તાર બારડોલી અને નવસારી લોકસભા સીટમાં આવે છે, જેથી આગામી 7મી મેના રોજ યોજનારી ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી, જે અંતર્ગત અસામાજિક કિસ્સાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 20,000 સામે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં 53ને પાસા કરાયા છે. આ સાથે 33 પોલીસ સ્ટેશનમાં તમામ ટીમ સક્રિય રીતે કામ કરતી હોવાનું પોલીસ કમિશનરે કહ્યું છે. પોલીસ કમિશનરે કહ્યું કે ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 12,719 વાહનોનું ચેકિંગ કરાયું હતું, 510 શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું હતું, જેમાં 411 હિસ્ટ્રી શીટરવાળા ઇસમોને ચેક કરવામાં આવ્યા છે, જ્યારે 769 MCR કાર્ડવાળા ઇસમોને ચેક કરાયા છે. 174 ગેરકાયદેસર છરી, ચપ્પુ, તલવાર અને હથિયારના કરવામાં આવ્યા છે. 194 સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા છે, તો 277 ટપોરી ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. 174 તડીપાર ઇસમોને ચેક કરવામાં આવ્યા છે, જ્યારે 310 મોટર વ્હીકલ એક્ટ અનુસાર કેસ કરાયા છે. દારૂ પીને ગાડી ચલાવવા બદલ 83 કેસ કરાયા છે. ભયજનક વાહન ચલાવનારા સામે 46 કેસ કરવામાં આવ્યા છે. આપણા 7 મઈના દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના જો અનુસંધાને સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાની સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશનરેટમાં, જેમાં કુલ 23 જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે. કુલ મોર દેન જો 1600 વધારે બૂથો ઉપર ઇલેક્શન છે, એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એના ઉપયોગ કરી શકે, એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો હે એવા અસામાજિક તત્વો ઉપર જો હે એક્શન લેવાની કામગીરી ચાલુ છે. સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે. જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણે એના પેરામિલિટરી ફોર્સ મળી છે 3 કંપનીઓ, એના લઈને જો એ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ, નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે. અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે, જેમાં કરીબ 53 જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને 91 જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે, અને કુલ 34 જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી એના તડીપાર કરી દેવામાં આવેલા છે. અને એના પ્રોવિઝનને બી કરી 1600 જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં. ઇલીગલ આર્મ્સના બી કરીબ 8 જેટલા કેસો કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે. અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે, જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે, આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરીડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જો એને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ, આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે, જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ 4-5 દિવસમાં કુલ 12,000થી વધુ વ્હીકલો જે ચેક કર્યા છે. આમાં લગભગ 200 જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ, તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા, આ લોકો પકડાયા જોઈએ. સાથોસાથ જો એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે, આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા એવા 20 જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે. સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી મેં પકડાયા, જેમાં કરીબ 150 જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ. અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સીટરો છે, અમારા MCR કાર્ડવાળા છે, ટપોરીઓ છે, એના ઉપર સતત જો એ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જો એ. અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલમાં આપણી 7 તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જો એ. અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે, અને પૂરા જો અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે, જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય વિનાના, કોઈ બીક વિનાના આપ લોકો આપણા મતદાનનો ઉપયોગ કરી શકો.